સોના 100 આજથી મેં 10-11 વર્ષ પહેલાં મેં આનું પ્લાન્ટેશન કર્યું છે અને અત્યારે 11 વર્ષના ઝાડ છે. સોના વેરાયટી છે એ પ્લાન્ટ ટૂંકામાં 8-10 વર્ષના થાય ને ત્યારે 80થી 100 કિલો 110 કિલો મટીરિયલ આપે છે. એક રેડ પામ વિવલ કરીને આમાં એક કીડો આવે છે, એ પૂરા ઝાડને પત્તા મતલબ ડેડ કરી નાખે છે, મારી નાખે છે. એ એક જોખમ છે, એક વરસાદનો જોખમ છે. બાકી ઓલ ઓવર ખારેકની ખેતી ખેડૂત માટે લાભદાયી છે. એ શોખથી કરે, ધ્યાન રાખીને કરે તો ટૂંકામાં કપાસ મગફળી એના કરતાં વળતર સારું મળે. છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું બાલકૃષ્ણ અને અમે આજે એક એવા ખેડૂતની મુલાકાતે પહોંચ્યા છીએ. આ ખેડૂત ઉદ્યોગોના ધમધમાટથી દૂર ખેતીની દુનિયામાં પોતાના શોખથી કંઈક નવું કરી રહ્યા છે અને ખારેકની ખેતીમાં હાથ અજમાવી અને ગુજરાતના લોકોને એક સારી વેરાયટીની ખારેક સોના 100 ખારેક એ ખવડાવી રહ્યા છે. એમને પોતાની કોઠાસૂઝથી જે આ ખારેકનો બગીચો બનાવ્યો છે તેમાં એમની ઓર્ગેનિક ટ્રીટમેન્ટની પણ ખૂબ ચર્ચા છે. આજુબાજુના ખેડૂતો માટે એમની ઓર્ગેનિક ટ્રીટમેન્ટ લોકો જોવે છે અને અજમાવે છે. તો સૌથી પહેલાં આપણે ખેડૂતનો પરિચય લઈએ અને ત્યારબાદ એમની પાસેથી જાણીએ કે એમના ખારેકના બગીચામાં શું વિશેષતા છે, કઈ કઈ વેરાયટી છે અને આ વેરાયટીની બજારમાં કેવી માંગ છે અને લોકો એમના બગીચા વિશે શું બોલે છે. તો સૌથી પહેલાં તમારો પરિચય. હા, મારું નામ હિતેશભાઈ અમૃતિયા. ગામ અત્યારે હું ધરમપુર અને મોરબીની બાજુમાં આવેલું છે અને બંધુબાગથી આ મારા બગીચાનું નામ છે. મોરબી આજુબાજુના લોકો બંધુબાગથી પરિચિત હશે જ. મોટાભાગના લોકોને ખબર છે કે એમની ખારેકની ખેતી એ વખણાય છે. તો સૌથી પહેલાં ખારેકની વાત તમારી, જે આપણે આ બગીચામાં જે દેશી ખારેક અને સોના 100 વેરાયટી જે ગુજરાતની પહેલી પ્રમાણિત જે ખારેક છે, તો તમારા બગીચા વિશે વાત કરો અને આ સોના 100 વિશે વાત કરો. હા, મારા બગીચામાં છેલ્લા 7-8 વર્ષથી મેં રાસાયણિક ખાતર બિલકુલ વાપરેલ નથી. પ્યોર દેશી ખાતર, ગાયનું જે ગૌશાળાનું ખાતર, ગૌમૂત્ર, છાશ ને બધા ટૂંકામાં ઓર્ગેનિક મટીરિયલથી જ મારા બગીચામાં હું છે ને આ ઉછેર થઈ રહ્યો છે. અને લાસ્ટ 1 વર્ષ પહેલાં મેં આની લેબ ટેસ્ટ બી કરાવેલી હતી. કોઈપણ જાતના રાસાયણિક કે પેસ્ટિસાઇડ દવાના 0% જ રેશિયો આવ્યો હતો. અને સોના 100 આજથી મેં 10-11 વર્ષ પહેલાં મેં આનું પ્લાન્ટેશન કર્યું છે અને અત્યારે 11 વર્ષના ઝાડ છે અને ખૂબ સારી ખારેક થઈ રહી છે. ખાવામાં બી મીઠી છે. આજુબાજુના એરિયામાં બધા લોકો પ્રેમથી મારા ફાર્મ ઉપર છેક આવીને ખરીદી કરી જાય છે. હવે આપણે જે સોના 100ની તમે વાત કરી, એક આપણે ઉત્પાદનની વાત કરો કે દર વર્ષે તમે અંદાજિત તમારા બગીચામાંથી કેટલા ટન આજુબાજુ ઉત્પાદન લેતા હોય છો, કેટલા ઝાડ છે? હા, અને વેરાયટીની વાત કરીએ, એક સોના 100 સિવાય આપણી પાસે બીજી કોઈ વેરાયટી હોય તો એના વિશે વાત કરીએ. સોના 100 સિવાય બી એક બીજી ટીસ્યુ કલ્ચર વેરાયટી છે, એ બી સારી છે, ખાવામાં ખૂબ મીઠી છે અને હું 100% યાર્ડમાં હોલસેલમાં આપું છું. સોના એક જ હું અત્યારે કિલો પેકિંગમાં સોલ્ટિંગ કરીને વીણાટ કરી અને 1 કિલોના પેકિંગમાં બધાને સપ્લાય કરું છું. અહીંયા ખેડૂતોને એક વાત એ પણ કહેવાની કે આપણી સાથે બેઠેલા હિતેશભાઈ આમ તો ખેડૂત છે પણ એમની સાથે એમના બીજા ઘણા બધા કામ છે. અમે વાત કરતા હતા કે એમને ઉદ્યોગોમાં પણ પહેલાં, હવે તો કહે છે કે હું ખેતી ઉદ્યોગોથી દૂર છું અને ખેતીમાં રસ લઉં છું. તો એક ઉદ્યોગપતિ તરીકે અને સૌથી મોટી વાત કે કોઈ પણ ઉદ્યોગપતિ હોય તો એ પૈસાની વાત કરતા હોય, વેપારની વાત કરતા હોય, રોકડ આવક કે રૂપિયા વધારવાની વાત કરતા હોય, ત્યારે તમે ખેતી જેવા અત્યારના ટાઈમમાં તો નોન પ્રોફિટેબલ જ ઉદ્યોગોની સરખામણીમાં તો એમાં રૂપિયો ઘણો ઓછો છે. તો એક તો તમે તમારો કિંમતી સમય આમાં આપો છો, તો એની વાત કરો કે આ બધું છોડીને તમે આ ખારેકની ખેતીમાં કેમ આવ્યા અને આમાંથી તમને શું આનંદ મળે? હા, એક તો ઓર્ગેનિક કરીને મતલબ બધા માણસ માત્ર જી તો એને એક સારી વસ્તુ ખાવા મળે. અને એની સાથે હું મારા બગીચામાં છે 7 વીઘામાં બધા ફ્રૂટ જે કેરી છે, રાવણા જાંબુ છે, ચીકુ છે, પપૈયા છે, ડ્રેગન છે, ઘરે ખવાય એવા ફ્રૂટ બધા
મેં એમાં પ્લાન્ટેશન કર્યા છે અને ખૂબ સારી રીતે એમાં ઉત્પાદન બી ઘરે ખવાય એટલું થાય છે, એ વેચાણ માટે નથી. બીજું, બધા શાકભાજી ઓર્ગેનિક મારા માટે અહીંયા અવેલેબલ થાય એના માટે મને સૌથી વધારે શોખ છે. અને મતલબ બજારમાંથી પેસ્ટિસાઇડ અથવા તો રાસાયણિક અને દવાવાળા જે ખાવા એના કરતાં આપણે થોડી મહેનત કરી અને ઓર્ગેનિક આપણે ઉત્પાદન કરી તો ઘર ખાવા માટે અને આપણા મિત્ર સર્કલ છે કે સગાવાલાને બધાને મળી રહીએ. અને એક આ શોખનો વિષય છે. એટલે ખારેક આજુબાજુમાં મતલબ બહુ સારી અને બધાને ખબર છે, ખાવામાં મીઠી છે અને દવા વગરની છે, તો એ બી આનંદમાં રહીએ. એ જોઈને મને પણ આનંદ થાય કે સારી વસ્તુ ખાવા મળે. તો એમના બગીચાની વાત કરે છે, એમના શોખની એમને વાત કરી. હવે એક ધંધાની વાત, આપણે તમે બગીચો છે તો સ્વાભાવિક છે કે આપણે ઉત્પાદનની પણ વાત કરતા હોય. હવે એક ખારેકની વાત કરો કે ખારેકની ખેતી હવેના ટાઈમમાં અત્યારે માર્કેટમાં જે ઇઝરાયલી વેરાયટી બહાર આવી છે, તો આ બધી વેરાયટીઓમાં ઉત્પાદન ખૂબ મળે છે, ભાવના પ્રશ્નો રહે. તો હવે તમારી જે વેરાયટી છે સોના 100 હોય કે તમે બીજી જે હોલસેલ વેચો છો એની વાત કરો, તો એક તો આ વેરાયટી તમે તમારા ફાર્મ ઉપરથી કેવા ભાવમાં વેચો છો અને તમને જે માર્કેટના પ્રશ્નો હોય એમાં તમને કઈ રીતે તમે એનું મેનેજમેન્ટ કરો છો એના વિશે ખેડૂતોને વાત કરો. આ પ્રશ્ન ઘણા ખેડૂતો માટે ખૂબ મહત્વનો છે. આ જે સોના વેરાયટી છે એ પ્લાન્ટ ટૂંકામાં 8-10 વર્ષના થાય ને ત્યારે 80થી 100 કિલો 110 કિલો મટીરિયલ આપે છે. પણ ખૂબ સારું એની કાળજી રાખો તો પછી અહીંયા સિલેક્ટેડ એક દાણો સોલ્ટિંગ કરી હું 200 રૂપિયાની કિલો મારા ફાર્મ ઉપર જ આપું છું અને બધા કસ્ટમરો એકદમ હોશે આનંદથી લઈ જાય છે. તમારો જેટલો પણ માલ તમે દર વર્ષે બનાવો એટલો રિટેલ વેપાર થઈ જાય છે. રિટેલ વેપાર થઈ જાય છે. તો હવે આ જે રિટેલ વેપાર તમે કરો છો, તો એક તો બીજી વાત હોય કસ્ટમર સુધી પહોંચવાની. તો આખું જે કસ્ટમર તમે કીધું કે 25-20-25-30 ટન માલ હોય, તો આટલો માલ કંઈ થોડા લોકોમાં તો વેચાય નહીં. તો તમે જે આટલા વર્ષોમાં આ જે આખું માળખું ઊભું કર્યું એની પાછળ કેવી મહેનત થતી હોય અને એના માટે ખેડૂતોએ શું ટ્રીક અપનાવવી જોઈએ? એટલે એક તો ક્વોલિટી જો હોય ને તો તમારો બધે વેપાર થઈ શકે. ક્વોલિટીની સાથે વિશ્વાસ બી જરૂરી છે કે તમે રાસાયણિક વાપરતા હોય અને ઓર્ગેનિક કયો એ બી ચાલે નહીં. કુદરતના નિયમ પ્રમાણે ખોટું ગણાય. તમે વાપરતા હોય તો એને કહેવું પડે કે ભાઈ વાપરી ગઈ. 100% ઓર્ગેનિક હોય તો એના લેબ ટેસ્ટ કરો અને કસ્ટમરને બતાવો. અને કસ્ટમર જો કે લેબ જ છે એક જાતની કે એક વખત એ લઈ જાય, 2 વખત લઈ જાય તો એમને સંતોષ થાય તો જ તમારે નેક્સ્ટ તમારા ફાર્મ ઉપર એ લોકો લેવા માટે આવે. અને ઉત્પાદનની દ્રષ્ટિએ બી સારું છે, પૈસા બી મળે છે, પણ એક કુદરતના વરસાદના જોખમ બી આની સાથે રહેલા છે. એક રેડ પામ વિવલ કરીને આમાં એક કીડો આવે છે, એ પૂરા ઝાડને મતલબ ડેડ કરી નાખે છે, મારી નાખે છે. એ એક જોખમ છે, એક વરસાદનો જોખમ છે. બાકી ઓલ ઓવર ખારેકની ખેતી ખેડૂત માટે લાભદાયી છે. એ શોખથી કરે, ધ્યાન રાખીને કરે તો ટૂંકામાં કપાસ, મગફળી એના કરતાં વળતર સારું મળે. વળતરની વાત થઈ વડીલ, તો હવે કોઈ પણ ખેતી કરતા હોય તો એમાં ખર્ચાની વાત. ખારેકની ખેતી, બીજા બાગાયતી પાક અને ખારેકની ખેતી, આમાં જે ઇનપુટ ખર્ચ આવે એ ખર્ચમાં કેવો ખર્ચ આવતો હોય અને એ ખર્ચમાં ખર્ચ ઘટાડવા માટે તમે કંઈ મેનેજમેન્ટ કરતા હોય તો એના વિશે વાત કરો. ના, હું એકચ્યુઅલી ખર્ચ ઘટાડવા માટે નહીં, હું તો ઉત્પાદન અને ક્વોલિટી કેમ સારી બને એના જ પ્રયાસ હોય છે કે ભાઈ કુકડાનું જે ખાતર આવે છે, બધી જાતના ખોળ છે, એરંડાનો ખોળ છે, લીંબોડીનો ખોળ છે, સરસવનો ખોળ છે, ખાટી છાશ છે, ગૌમૂત્ર છે, એ બધી ટ્રીટમેન્ટ હું આમાં કરું છું. પછી મેં લાસ્ટ 2-3 વર્ષ પહેલાં ઉદયપુરથી રોક ફોસ્ફેટ કરીને આવે છે ગવર્મેન્ટનું, રાજસ્થાન ગવર્મેન્ટનું, એ બી એક ગાડી આખી મંગાવીને પૂરા ખેતરમાં ડીએપી ન નાખવા માટે મેં મતલબ સાદો ફોસ્ફરસ જે માઇનિંગમાંથી નીકળે છે, કુદરતી છે, એને P2O4 કાંઈક કહેવામાં આવે છે, યાદ નથી રહ્યું, પણ રોક ફોસ્ફેટ કહીએ ને, એટલે માઇનિંગમાં જમીનમાંથી નીકળેલો ફોસ્ફરસ. એટલે ઓર્ગેનિક 100% ઓર્ગેનિક કરતા ખેડૂતો ફોસ્ફરસ વાપરી શકે. એટલે ટૂંકમાં ફોસ્ફરસની કમી દૂર થઈ શકે એના માટે તમે ફોસ્ફરસ વાપરો.
હવે આ તો બગીચાના મેનેજમેન્ટની વાત કે પછી ખર્ચ અને આ તે બધી વાત થઈ. હવે આપણે વેરાયટી ઉપર જઈએ. એક જે આ હાલમાં જે આ પ્રમાણિત વેરાયટી થઈ છે, રજિસ્ટ્રેશન થઈ ગયું છે આનું. એક જો એક ખેડૂત વિશે તમે જાણતા હોય તો એના વિશે વાત કરો, અને એક વાત એ કરો કે બીજા કોઈ ખેડૂતો આ વેરાયટીની ખેતી કરવા માગતા હોય તો એમને કેવા પ્રકારનું એન્વાયરમેન્ટ હોય તો સાહસ કરવું જોઈએ, અને આમાં આ વેરાયટી ઉછેરવા માટે બીજી શું જરૂરિયાતો રહેતી હોય? હા, બાકી ઓલ ઓવર આ ખારેક વસ્તુ મતલબ ઝાડ છે ને, જંગલી ઝાડ છે, એટલે એને બીજા કોઈ એવી કોઈ વેધરની કે સારી એવી 1000, 1500, 2000 TDSનું પાણી હોય તો બી આ વાયેબલ થઈ જાય છે. વરસાદ ઓછો આવવો જોઈએ, ઉપર તાપ અને નીચે પાણી, આની મતલબ નેચર એવો છે. જો વરસાદ વહેલો આવતો હોય તો અહીંયા ખારેક વાયેબલ થતી નથી. એટલે આમ જનરલી તો વરસાદ આવે તો ખારેક જે ફ્રૂટ પાકેલા હોય એ બધા ખરાબ થઈ જાય છે. ઓકે, ટૂંકમાં જે વેચવા માટે માર્કેટમાં મૂકવા માટેનો ગાળો એ હા ઘટી જાય. હા, અને 15-20 દિવસની જ સિઝન હોય છે. જો 15-20 દિવસ ચોમાસાની સિઝન પહેલાં જ આ પાકતી જાત છે ખારેક, એટલે ચોમાસા પહેલાં એ પાકે છે. જો ત્યારે વરસાદ આવી જાય તો ખારેકનું ઉત્પાદનમાં મોટો ફેરફાર થઈ શકે છે, અથવા તો નુકસાન આવી શકે છે. એટલે એવું કહી શકાય કે ખારેકનો જે સાચો સમયગાળો, હા, એ ગાળામાં ખારેક ઉતારી અને બજારમાં તમારે સપ્લાય કરવી જરૂરી છે. આ ગાળામાં જો 10 કે 15 દિવસ વરસાદનો ગાળો ઘટે તો ખારેકની ખેતીમાં જે નફો ખેડૂતનો હોય એમાં એક મોટું નુકસાન થઈ શકે. હવે આ તો તમે બધી વિગતે વાત કરી, તમારી વાત કરી, સોના વેરાયટીની વાત કરી. હવે એક ઓર્ગેનિક ખેતીના પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે ગુજરાતમાં એક મોટું અભિયાન ચાલે છે, અને અભિયાન ચાલે છે એના કરતાં 10 ગણી ઝડપે ચલાવવાની જરૂર છે. હા, જરૂરી છે. કેમ કે જે રીતે મેડિકલ ક્ષેત્રે કેન્સર ઘણા બધા રોગ વધી રહ્યા છે, દવાખાના ઉભરાઈ રહ્યા છે, તો એક ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત તરીકે અને એક ઉદ્યોગમાંથી તમે જે આ વસ્તુ તરફ આવ્યા, ઓર્ગેનિક તરફ, આ બધાના અનુભવના આધારે ગુજરાતના ખેડૂતોને શું મેસેજ આપશે? હા, બધા ખેડૂત મિત્રોને હું એટલું કહીશ કે ભાઈ ઓર્ગેનિક અથવા તો રાસાયણિક ઓછું વાપરો. ધીમે ધીમે તમે નીલ બી કરી શકો તો એની સામે તમારે જે આ દેશી ખાતર, જે લીંબોડીના ખોળ, જે એરંડા, જે ઓર્ગેનિકમાં ઘણું બધી વસ્તુ તમને મળે છે. આંકડો છે, લીમડો છે, તો એના ઉપયોગ કરીને તમે સારું ઉત્પાદન લઈ શકો છો. પણ થોડી તમારે રાહ જોવી પડે, થોડી મહેનત કરવી પડે. એકદમ તમે ચેન્જીસ કરશો તો થોડું તમારે વેઇટ એન્ડ વોચ રાખવી પડશે, ધ્યાન રાખવું પડશે, અને ટાઈમે તમારે શું એને જરૂર છે તો એ કરશો તો 2-3 વર્ષમાં તમારું 100% કોઈ પણ ખેતી હોય એ ઓર્ગેનિક બી થઈ જશે અને તમને ઉત્પાદન બી સારું મળવા લાગશે. હિતેશભાઈ, હવે એક વાત ખારેક લેવી હોય, તમે જે આ વેરાયટી તમારી બજારમાં મૂકો છો, તમારા ફાર્મ ઉપર એક તમારા ફાર્મનું સરનામું આપો કે આ ખારેક ક્યાં મળશે. બીજું, તમે એના માટે કોઈ સપ્લાય માટે મોબાઈલ નંબર કે આ કોઈ રાખતા હોય તો એ આપો, એટલે કોઈ પણ કસ્ટમરને સીધું તમારા સુધી પહોંચવું હોય તો પહોંચી શકે. હા, મારું ફાર્મ છે ને મોરબીની નજીક, કે જે મચ્છુ નદીનો ડેમ આવેલો છે, અથવા તો ધરમપુર ગામની બાજુમાં, KK પાર્ટી પ્લોટની બાજુમાં બંધુબાગ, અને ગૂગલમાં બી સર્ચ કરશો તો એમાં સાઇટ ઉપર તમને એડ્રેસ, લોકેશન મળી જશે. મારો મોબાઈલ નંબર છે 9825042861. તો આ હતા હિતેશભાઈ. બંધુબાગ, ધરમપુર, મોરબીની બાજુમાં આવેલું છે. એમને પૂરું સરનામું આપ્યું અને ખારેકની એટલું જેડ વાત એમને છેલ્લી જાગીરને જણાવી. તો છેલ્લી જાગીર આવા જ ખેડૂતોને મળે છે અને એમના અનુભવો એ તમારા સુધી પહોંચાડતું રહે છે. હિતેશભાઈ, આ તમામ માહિતી આપવા બદલ છેલ્લી જાગીર તમારો ખૂબ ખૂબ આભાર માને છે. જય જવાન, જય કિસાન.